નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ભારતના નૌકાદળની તાકાતનું પ્રતિબિંબ મનાતું આધુનિક લડાકુ જહાજ આઈએનએસ સુરત આજે સુરત હજીરા સ્થિત અદાણી પોર્ટ પર સન્માનપૂર્વક પહોંચી ગયું। યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ વચ્ચે આઈએનએસ સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિ પર મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે। ભારતનું સ્વદેશી રીતે નિર્મિત એક અત્યાધુનિક યંત્ર છે જે ભારતીય નૌકાદળના વિઝન મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર કરાયું છે। આ જહાજે દુશ્મનોના દરિયાઈ હુમલાઓને પગે છાપ આપવાની અને આત્મરક્ષા સાથે હુમલો કરવાની સમર્થતા પણ દર્શાવે છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જહાજનું લોકાર્પણ કર્યું હોય એ પહેલીવાર આ જહાજ ગુજરાતના કોઈ પોર્ટ પર આવ્યું છે। સુરતના અદાણી પોર્ટ ઉપર તેનું આગમન માત્ર પ્રોટોકોલ પૂરતું નહીં પરંતુ તણાવભરી આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં દેશની તૈયારી દર્શાવતું પણ છે। આઈએનએસ સુરત આગામી 2 દિવસ સુરતમાં જ રહેશે। આ સમયગાળા દરમિયાન પોલીસ અધિકારીઓ, સેના પ્રતિનિધિઓ, એનસીસીના વિદ્યાર્થીઓ, સામાજિક અગ્રણી વિદ્યાર્થીઓને જહાજની અંદર મુલાકાત લેવા અને કાર્યની રૂપરેખા પણ જાણવા મળશે। આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાંથી લોકો માટે નિયત સમયગાળા દરમિયાન પણ પ્રવાસ યોજવામાં આવશે।